નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું મારા રસોડે સ્વાગત છે. આજે હું ફરી એકવાર અમૂલના ફેસબુક પેજ પર એક સરસ મજાની હેલ્ધી અને ફરાળી દહીં કબાબની રેસીપી લઈને આવી છું, જે મિલેટથી બનાવવાની છું હું. આપણે ફરાળમાં મોટાભાગે સામો વાપરતા હોઈએ છીએ, તો આજે હું સામો એ મિલેટ કેટેગરીમાં આવે છે. તો આજે હું સામાના દહીંના કબાબ બનાવવાની છું. રામનવમી છે, ઘણા લોકો કાલે કરે છે, ઘણા પરમ દિવસે કરે છે. તો ઘણા બધા ફરાળની આઈટમો બનતી હોય છે, પણ આ જે છે એકદમ સરસ યુનિક રેસીપી છે, જે એકદમ ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે, જેમાં આપણે અમૂલની પ્રોડક્ટ યુઝ કરીને એને સરસ એકદમ રીચ અને ટેસ્ટી અને ક્રીમી ટેક્સચર આપીશું. તો અમૂલનો ખૂબ ખૂબ આભાર માનીશ આટલું સરસ પ્લેટફોર્મ આપવા માટે. અને અહીં આપ જોઈ શકો છો અમૂલની આટલી બધી પ્રોડક્ટ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. તો થેન્ક્સ ટુ અમૂલ. હું અમૂલ બટરનો મારે વધારે યુઝ થાય છે, બિકોઝ મારે બેકરી અને કન્ફેક્શનરીનો બિઝનેસ છે, હું ઘરથી ચલાવું છું. એના માટે મને ચીઝ અને બટર, ક્રીમ ચીઝ છે, મિલ્ક મેડ છે, એનો ખૂબ જ મારે ફ્રેશ ક્રીમ છે, એનો મારે ખૂબ જ ઉપયોગ થાય છે. તો આજે હું મિલેટ દહીં કબાબ બનાવવાની છું, જે આપ તમારા જે કાલે રામનવમી કે હરિનવમ, જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે છે એ લોકો હરિનવમ તરીકે પણ આ તહેવાર ઉજવે છે. તો એ તો આ તમે ફરાળી રેસીપીને તમારા મેન્યુમાં એડ કરી શકશો. તો એની માટે આપણે પહેલાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. મેં અહીંયા આજે સામો દેખાય છે બધાને પ્રોપર? હા, બસ બરાબર. ઓકે. સામો જે આપણે વાપરીએ છીએ, એ સામાને મેં 3 કલાક પલાળી સારી રીતે પહેલાં 3 થી 4 વાર ધોઈ લીધો, પછી એને 3 કલાક પલાળી અને પ્રેશર કૂક કરેલો છે. તમે એને આપણે ભાત ઓસાવીએ એ રીતે, અથવા તો ભાતને જે રીતે બનાવીએ એ રીતે મીઠું અને ઘી નાખીને છૂટો પણ એને રાંધી શકો છો. મેં એને પ્રેશર કૂક કર્યો છે, મારે અહીં કબાબ બનાવવા હતા એટલા માટે. તો એકદમ સરસ એનું ટેક્સચર આવી ગયું છે, તમે જોઈ શકો છો. મેં આમાં સિમ્પલ 1 વાટકીએ 1.5 વાટકી પાણી નાખી અને મીઠું અને ઘી નાખી અને એને 2 થી 3 વિસલ પાડી અને બાફી લીધો છે. હવે એની અંદર આપણે બાઇન્ડિંગ એજન્ટ તરીકે હું અહીંયા શિંગોડાનો લોટ, કે જેને મેં ધીમા તાપે સહેજ સુગંધ આવે ત્યાં સુધી, એની કચાશ દૂર થાય ત્યાં સુધી શેકી લીધો છે. આનો આપણે એમાં બાઇન્ડિંગ એજન્ટ તરીકે યુઝ કરવાના છીએ. અહીં મેં શિંગોડાનો લોટ લીધો છે. તમે શેકેલા મખાણાનો પાવડર પણ યુઝ કરી શકો છો, યા પછી સાબુદાણાને દળીને શેકીને એનો જે પાવડર છે એને આવી જ રીતે શેકીને એનો પણ ઉપયોગ કરી શકો છો. આમાં આ છે શેકીને વાટેલું જીરું અને કાળા મરી, જે મેં બંને સાથે મિક્સ કરીને લઈ લીધું છે. ધોઈને સમારેલી કોથમીર છે, જે મેં અહીંયા 2 ચમચી જેટલી લીધી છે. આ કોથમીર, આદુ, મરચાંની પેસ્ટ બનાવી છે અને એની અંદર મેં થોડા શિંગદાણાનો ભૂક્કો કરીને નાખ્યો છે. એ હું
આમાં ટેસ્ટ માટે 1 થી 2 ચમચી નાખવાની છું. અહીં તમે આની બદલે ખાલી આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. આ છે દહીં, જેને મેં બાંધી અને રાખી દીધું હતું, એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ટાંગેલું દહીં રેડી છે. આ જે ડબ્બો આવે છે એ મેં સવારથી બાંધી અને ફ્રીઝમાં મૂકી દીધું હતું. આખી ડબ્બી દહીં મેં બાંધી દીધું હતું, જેનું અત્યારે મને આટલું દહીં મળ્યું છે, જે હું આની અંદર દહીં કે કબાબ, દહીંના કબાબ બનાવવાની છું. તો આ ટાંગેલું દહીં હું આમાં ઉપયોગ કરવાની છું. સાથે મેં અહીં અમૂલ પનીર લીધું છે, જેને હું ગ્રેટ કરીને એટલે કે છીણીને આમાં ઉમેરવાની છું. તો આ હતા આપણા ઇન્ગ્રેડિયન્ટ. અને અહીં મેં તેલ લીધું છે શેલો ફ્રાય કરવા માટે. તમે અહીં ઘી પણ યુઝ કરી શકો છો. તો હું અહીં પ્રોસિજર ચાલુ કરું છું. કેમેરો સેટ કરીને અહીં મેં પેન ધીરા તાપે ગરમ થવા રાખી દીધું છે. આ સામો મેં બાફીને રેડી કરીને રાખ્યો છે. લાઈવ સેશન છે એટલે મેં બાફી અને સરસ એને રેડી કરી દીધો છે. હવે એમાં હું આ ઉમેરીશ જીરું અને મરીનો પાવડર. 1 ચમચી મેં અહીં જીરું અને મરીનો પાવડર ઉમેર્યો છે. અને આ બાંધેલું દહીં છે એને હું સહેજ મેશ કરી અને અંદર ઉમેરીશ. સોરી ગાઈસ, હું સહેજ હેન્ડ વોશ કરી લઉં. સાથે એમાં હું 2 ચમચી જેટલો શેકેલો શિંગોડાનો લોટ ઉમેરું છું. અને આ છે ગ્રીન ચટણી, કે જે આદુ, મરચાં, કોથમીર, ફુદીનો અને સિંગદાણાથી મેં બનાવેલી છે, જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. માં મેં સહેજ લીંબુ અને સહેજ ખાંડ પણ ઉમેરી છે, જેથી તમારે અહીંયા અલગથી કંઈ જ નાખવાની જરૂર નહીં પડે. જો તમે ખાલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરતા હો તો તમારે અહીંયા હું પનીર ગ્રેટ કરીને એમાં ઉમેરી રહી છું. પનીર અને દહીંથી એમાં કબાબમાં એકદમ સરસ પ્રોટીન અને રિચનેસ આવશે. એકદમ સરસ
આપણા કબાબ બનશે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં તમે તમારી ઈચ્છા અનુસાર કંઈ પણ ઉમેરી શકો છો. જેમ કે મેં અહીંયા ગ્રીન ચટણી ઉમેરી છે, તો એની જગ્યાએ તમે હળદર, મીઠું, લાલ મરચું કે કંઈ બી તમારા ટેસ્ટના અકોર્ડિંગ તમે એની અંદર કંઈ બી મસાલા ઉમેરી શકો છો. જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ બાંધેલું ટાંગેલું દહીં હશે તો આટલું સરસ મિશ્રણ તૈયાર થશે. જો દહીંમાં સહેજ પણ પાણી હશે તો થોડું રનિંગ થશે અને તમે કબાબને હેન્ડલ નહીં કરી શકો. અને મિલેટ્સ હોય છે એમાં આપણે ફેટ એડ કરવી જરૂરી હોય છે, નહીં તો એ આપણે મોઢામાં સહેજ આપણને વાગે એવું લાગતું હોય છે. એટલે આપણે અહીંયા દહીં અને પનીર બંને ઉમેર્યું છે. આપણે ડાયરેક્ટ ફેટ નથી ઉમેરતા, બટ દહીંની ક્રીમીનેસ આવશે અને પનીરનું પ્રોટીન આવશે, જેથી આપણા કબાબ ખૂબ જ સરસ રીચ બનશે. હવે આમાંથી હું કબાબ વાળી અને રેડી કરીશ. પેન આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે અને મેં થોડી વાર માટે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે, જેથી કરીને ધીરા તાપે સરસ કબાબ આપણા શેકાઈને રેડી થાય. તમે એમનામ સામો રાંધીને આપશો તો બાળકો ખાવાની આનાકાની કરશે. તો આ એક સરસ ઓપ્શન છે. સામો બી ખાશે, સાબુદાણામાં કંઈ હેલ્થ બેનિફિટ હોતા નથી અને ઘણા લોકો સાબુદાણા ખાવાનું પણ પ્રિફર નથી કરતા હોતા ઉપવાસમાં, તો એ લોકો પણ આ રેસિપી જરૂરથી ટ્રાય કરી શકે છે. આ એકદમ સરસ હેલ્ધી કબાબ બનીને રેડી થવાના છે અને સાથે ટેસ્ટી પણ બનવાના છે. મેં આમાં અલગથી મીઠું નથી ઉમેર્યું, કારણ કે મેં સામો બાફવામાં પણ મીઠું નાખ્યું છે અને ચટણીમાં પણ મીઠું નાખ્યું છે. અને હજી આપણે સર્વ કરશું એ પણ ચટણીમાં પણ મીઠું હશે, એટલે મેં આમાં એક્સ્ટ્રા મીઠું ઉમેર્યું નથી. હલો ગૌરીજી, કલ્પનાબેન, તમારું સ્વાગત છે મારા રસોડે. ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. આ રામનવમી આ કબાબ તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી બને છે. કોઈ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આ બનાવી અને સર્વ કરી શકો છો. તમે આવી રીતે કબાબ બનાવી અને રેડી રાખશો અને કોઈ ગેસ્ટ આવે તો ફટાફટથી બનાવી શેલો ફ્રાય કરી અને તમે એને સર્વ કરી શકો છો.
પ્રિપરેશન હોય તો આ કબાબને બનતા બિલકુલ વાર લાગતી નથી. એટલે તમે કોઈ પણ ગેસ્ટ આવવાના હોય તો પણ તમે આવી રીતે કબાબ વાળી અને રેડી કરીને ફ્રીઝમાં રાખી દેશો તો મહેમાન કે ગેસ્ટ આવે ત્યારે ફટાફટથી એને શેલો ફ્રાય જ કરવાના છે. બિકોઝ આપણે એની અંદર બધું જ રાંધેલું ઉમેર્યું છે, જેમ કે સામો રાંધેલો છે, શિંગોડાનો લોટ પણ મેં શેકીને નાખ્યો છે. તો એ આપણે કંઈ જ કૂક નથી કરવાનું, એટલે કે તળવાની પણ એને જરૂર નથી પડવાની. હા, જે લોકોને એવું હોય કે તળેલો વાંધો નથી તો એ લોકોને તળીને પણ ખાઈ શકે છે. બટ આમાં દહીં ઉમેરેલું છે અને પનીર પણ ઉમેરેલું છે, તો હું એવું પ્રિફર કરીશ કે એને શેલો ફ્રાય જ કરવું. ધીમા તાપે એને એકદમ સરસ થવા દઈશું. નોનસ્ટિક પેન લેવાનું આ એક જ રીઝન છે કે તમે એને સરસ રીતે શેલો ફ્રાય કરી શકો અને એકદમ સરસ આ રીતે એને ધીરા તાપે શેકી શકો, જેથી કરીને એ બંને સાઈડથી ખૂબ જ સરસ શેકાઈ જશે. આ અત્યારના ખૂબ જ ટ્રેન્ડી એવા નટેલા સ્ટફ કૂકીઝનો મેં ઓર્ડર લઈને ડિસ્પેચ કર્યા છે, જે મેં આ અમૂલ બટરથી બનાવ્યા છે. આ મારે ખૂબ જ સરસ બિઝનેસ ચાલે છે કૂકીઝનો. તો થેન્ક્સ ટુ અમૂલ આટલું સરસ મને એનું રિઝલ્ટ અને ટેક્સચર મળે છે, આપ જોઈ શકો છો. આ નટેલા સ્ટફ કૂકી કપ મેં બનાવ્યા છે, એ પણ મેં અમૂલ બટરથી જ બનાવ્યા છે. આપ જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર મળ્યું છે. તો થેન્ક યુ સો મચ અમૂલ. બધું જ આપણે અહીં રાંધેલું લીધું છે, એટલે આપણે એને ચડવા દેવાની કે કૂક થવા દેવાની જરૂર નથી. બસ ધીરા તાપે એને એકદમ સરસ ક્રિસ્પી આઉટર લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ધીરા તાપે શેકાવા દેવાનું છે, જેથી એનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી બનશે અને અંદર આપણે પનીર અને દહીં ઉમેરેલું છે, એટલે એકદમ સોફ્ટ અને ક્રીમી ટેક્સચર રહેવાનું છે. એટલે આપણે જ્યાં સુધી આઉટર લેયર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી એને
ધીરા તાપે શેકાવા દઈશું કબાબને. થોડા બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી એને થવા દઈશું, જેથી કરીને બહારનું લેયર જે છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. અહીં ગેસની ફ્લેમ થોડી હાઈ કરું છું, એટલે કે લો ટુ મીડિયમમાં મેં રાખી છે અત્યારે. કબાબને શેકાતા થોડો ટાઈમ લાગશે. બીકોઝ આપણે એને સહેજ ક્રિસ્પી લેયર કરવું છે આઉટર, એટલા માટે. એટલે આપણે ફર્સ્ટ ટાઈમ એને થોડું ધીરા તાપે શેકશું અને પછી ફ્લેમને થોડી હાઈ એટલે કે મીડિયમ ટુ લો ટુ મીડિયમ પર લઈ જઈ અને ફરી બંને સાઈડ થોડો કલર આવે ત્યાં સુધી શેકાવા દઈશું. આ પણ મારા એક બીજા કૂકીઝ મેં રેડી કરેલા છે ઓર્ડરના. આ છે અંજીર સ્ટફ કૂકીઝ, જે પણ મેં અમૂલ બટરમાંથી બનાવ્યા છે. આપ જોઈ શકો છો એનો ટેક્સચર અને કલર ખૂબ જ સરસ આવ્યા છે. આપ જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે. મારો ઓર્ડર ડિસ્પેચ કરવા માટે રેડી છે. અમૂલ બટરથી બનાવેલા અંજીર સ્ટફ કૂકીઝ. થેન્ક્સ ટુ અમૂલ. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કર્યા પછી આપ જોઈ શકો છો કબાબનો આઉટર લેયર એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થયું છે. આવા જ આપણે કબાબ શેકવાના છે. હવે બીજી સાઈડથી પણ એવી જ રીતે શેકાઈ જાય. આપ જોઈ શકો છો કબાબ બંને બાજુથી એકદમ સરસ શેકાઈને રેડી છે. માં હાર્ડલી મારે 2 ટેબલસ્પૂન તેલ ગયું છે. તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ પણ આ કબાબને
કન્ઝ્યુમ કરી શકે છે। આપ જોઈ શકો છો એકદમ સરસ કબાબ બનીને રેડી છે। અંદરથી એકદમ સોફ્ટ છે અને બહારથી એકદમ ક્રિસ્પી એવા કબાબ રેડી છે। આપ હોપ કે આપને અવાજ બધાને સંભળાતો હશે। એકદમ સરસ ક્રિસ્પી આઉટર લેયર છે અને એકદમ સોફ્ટ અંદરથી, એકદમ સોફ્ટ અંદરનું આપ જોઈ શકો છો। અંદરનું ટેક્સચર એકદમ સોફ્ટ છે। તો આપણા સરસ મજાના હેલ્ધી મિલેટ દહીં કબાબ બનીને રેડી છે, જેને હું સર્વ કરીશ કોથમીર ફુદીનાની ચટણી સાથે। અહીં તમે તમારી ઈચ્છા અનુસાર કંઈ પણ ચટણી લઈ શકો છો। ખજૂરની ચટણી, મીઠું દહીં, દહીંની ચટણી, ઓરેન્જની ચટણી, કોઈ પણ ચટણી આપ અહીં સર્વ કરી શકો છો। તો ઝટપટથી બની જાય અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મિલેટ દહીં કબાબ ફટાફટ બનીને રેડી છે। હાર્ડલી 25 મિનિટ્સ એટલે કે 25 મિનિટ જ થઈ છે એને બનતા। તો આપ જોઈ શકો છો સરસ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી એવા મિલેટ દહીં કબાબ બનીને રેડી છે। તો આ રામનવમી તમે આ કબાબ જરૂરથી ટ્રાય કરજો। એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે, જેમાં આપણે દહીં અને પનીરનો ઉપયોગ કર્યો છે। હેલો રશ્મિજી, થેન્ક યુ સો મચ। હેલો ડિમ્પલજી, થેન્ક યુ સો મચ મારી સાથે જોડાવા માટે અને જોડાઈ રહેવા માટે, અને આપને મારી આ રેસીપી ગમી એના માટે પણ આપનો ખૂબ આભાર। તો ફરી મળીશું આવી જ એક સરસ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ।